નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એએમસી સહાયક જુનિયર ક્લર્કના કોલ લેટર જે છે એ સ્ટાર્ટ થઈ ગયા છે. તો આ કોલ લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, બરાબર, એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે છે એ મેળવવાના છીએ. આના આ સ્ટેપ તમે ફોલો કરીને તમારા મોબાઈલની અંદર પણ તમારો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો બે રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. એક તો તમને વોટ્સઅપમાં ડાયરેક્ટ કોઈ લિંક આપેલી હોય કે ભાઈ આ લિંક ઉપરથી ડાયરેક્ટ ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર, તો એ રીતે પણ થઈ શકે. અને બીજું એક સ્ટેપ છે કે તમે એએમસી ની વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો. તો એએમસી ની વેબસાઇટ ઉપર જઈને કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકાય, આની આ વસ્તુ જે છે એ તમે મોબાઈલ ઉપર કરી શકો છો. ઓકે, તો એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ જોડાઈ જાઓ. કારણ કે આજે સાંજે 8 વાગે આપણે એક એમસી સ્પેશિયલ એક મેગા મેરેથોન લેક્ચરનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં માત્ર ને માત્ર આપણે કન્ટેન્ટ ભણવાના છીએ, એમસીક્યુ નહીં, માત્ર કન્ટેન્ટ ભણવાના છીએ, બરાબર. કારણ કે તમને ખબર છે કે હું મેગા મેરાથોનનો એમ કહેવાય કે એનો આગ્રહ નથી રાખતો, મને બિલકુલ ગમતું નથી. કારણ કે 200 કે 300 પ્રશ્ન તમને અમે 5 કલાકમાં સોલ્વ કરાવી, એના એ 300 પ્રશ્ન તમે જાતે 1 કલાકની અંદર વાંચી શકો, બરાબર, 1 થી 1.5 કલાકની અંદર વાંચી શકો. એટલે આપણે કન્ટેન્ટ લઈને આવવાના છીએ. આજે રાત્રે 8 વાગે આપણે મળવાના છીએ. એએમસી સ્પેશિયલ કન્ટેન્ટનું આપણે લેક્ચર ગોઠવવાના છીએ આપણી જ યુટ્યુબ ચેનલ પથદર્શક ઉપર. ઓકે, તો વાત કરીએ કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ડાઉનલોડ કરી શકો. એની પહેલા જો તમે એએમસી ને પરીક્ષા આપવાના છો તો પરીક્ષા પહેલા જે મોક ટેસ્ટ છે એ તમારી પરીક્ષામાં થતી ભૂલોને તમે અટકાવી શકો, બરાબર, કહેવાનો મતલબ કે નિવારી શકો. ઓકે, તો પરીક્ષાની પહેલાની પરીક્ષા આપવા માટે આપણા પથદર્શક એપ્લિકેશન ઉપર 11 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે અને એનો એક નજીવો ચાર્જ છે. ઓકે, હવે આ જો તમે મોક ટેસ્ટ પરચેસ કરો છો તો એની સાથે સાથે તમને બેઝિક એકાઉન્ટ અને ઓડિટની ઈ બુક મળે છે, જેમાં 300 થી પણ વધારે પ્રશ્નો આપેલા છે ઈ બુકની અંદર, બરાબર. પછી કમ્પ્યુટરની ઈ બુક મળે છે, જેમાં 600 થી પણ વધારે પ્રશ્નો આપેલા છે એમસીક્યુ સ્વરૂપે. એએમસી સ્પેશિયલ બુક મળે છે, જેમાં 300 થી પણ વધારે એટલે 400 થી પણ વધારે જે છે એમસીક્યુ આપેલા છે. 6 થી 12 ના શબ્દ ભંડોળની બુક મળે છે. એએમસી નો બજેટ જે હમણાં ગવર્મેન્ટે ડિક્લેર કર્યું એ આપેલું છે. વર્તમાન પ્રવાહ જે છે એની ઈ બુક મળે છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આ જે કોર્સ છે એ પરચેસ કરી શકો છો. એએમસી ની સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ છે એ પરચેસ કરી શકો છો. ઓકે, એનાથી આગળ વાત કરીએ તો હવે કઈ રીતે ડાઉનલોડ કરી શકાય. તો અહીંયા તમારે ટાઈપ કરવાનું છે એએમસી, બરાબર. આટલું તમે ટાઈપ કરશો એટલે તમારી સામે એક પહેલા જ નંબરની વેબસાઇટ ખુલશે કે ahmedabadcity.gov.in, બરાબર. આના એએમસી ઉપર તમે ક્લિક કરશો. ઓકે, એએમસી ઉપર ક્લિક કરશો એટલે એએમસી ની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. ઓકે, હવે ઓફિશિયલ વેબસાઇટમાં તમારે જવાનું છે પબ્લિક ઇન્ફોર્મેશન. શું કરવાનું છે? પબ્લિક ઇન્ફોર્મેશન. એમાં જવાનું છે રિક્વાયરમેન્ટ એન્ડ રિઝલ્ટમાં. શેમાં જવાનું છે? રિક્વાયરમેન્ટ એન્ડ રિઝલ્ટમાં જવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જેટલી પણ ભરતીઓ હતી, બરાબર, અત્યારે જે ચાલુ હશે એની પણ તમને પેલી લિસ્ટ દેખાશે, બરાબર, અને જેના કોલ લેટર નીકળતા હશે એ પણ દેખાશે, બરાબર. જો અત્યારે ડીવાય ડિરેક્ટર હેરિટેજ એના ફોર્મ ભરાઈ રહ્યા છે, બરાબર. આ બધી જે એપ્લાય દેખાય છે એના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. ઓકે, હવે આપણે ક્યાં જવાનું છે? સહાયક જુનિયર ક્લર્ક. અહીંયા 19મા નંબરમાં આપેલું છે, બરાબર. તો અહીંયા જો તમને આપેલું છે કે ડાઉનલોડ કોલ લેટર. આ ડાઉનલોડ કોલ લેટર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે છે કોલ લેટર આવી જશે, બરાબર. હવે અહીંયા કને તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે. ઓકે, જે તમારો હતો એ કયો? અહીંયા કને જે તમારો એપ્લિકેશન નંબર હતો તે અહીંયા નાખવાનો થશે. ઓકે, એના પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે. ઓકે, શું કરવાનું છે? ડેટ ઓફ બર્થ નાખવાની છે. તો અહીંયા હું ડેટ ઓફ બર્થ નાખી દઉં છું, બરાબર, ડેટ ઓફ બર્થ નાખી દઉં છું. ઓકે, ચલો એના પછી સર્ચ કરવાનું એટલે અહીંયા કને તમને દેખાડશે. ઓકે, ડાઉનલોડ નું ઓપ્શન આવશે, ડાઉનલોડ કરી દેવાનું. ઓકે, હવે ડાઉનલોડ કરશો ને એટલે અહીંયા કને તમને દેખાડશે કે જો તમારું કઈ જગ્યાએ પરીક્ષા આવી છે, બરાબર. જો અહીંયા આપેલું છે કે ભાઈ લેખિત પરીક્ષા એમસીક્યુ ટેસ્ટમાં હાજર રહેવા બાબત જાહેરાત ક્રમાંક આપેલી છે. અહીંયા સ્થળ આપેલું છે કે જો કયા સ્થળે તમારી પરીક્ષા છે, બરાબર. જો અહીંયા 12:30 નો ટાઈમ છે, સમય છે. ઓકે, અને જે સ્થળ છે, સ્થળ આપેલું છે, અહીંયા કને સ્થળ છે. ઓકે, અહીંયાથી આગળ વધી આ બધી સૂચનાઓ છે. તો આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, હવે આની અંદર છે ને તમને ઓપ્શન મળશે સેવ એઝ કરવાનો. શું કરવાનો? સેવ એઝ કરવાનો ઓપ્શન મળશે. ઓકે, ત્યાં જઈ અને તમે સેવ એઝ કરી અને જે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરી અને તમે જે છે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અહીંયા મેં મારો જ કોલ લેટર તમને ડાઉનલોડ કરીને દેખાડેલો છે. ઓકે, ચલો, તો આશા રાખું છું કે આ માહિતી તમને મદદરૂપ થઈ હશે. જો મદદરૂપ થઈ હોય તો તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. તો મળીએ આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. હવે સૂચનાઓ માટે આપણે એક અલગ વિડીયો બનાવી દઈશું, બરાબર. સૂચનાઓ માટેનો આપણો એક વિડીયો છે એ આપણે અલગ લઈને આવવાના છીએ. ઓકે, ચલો, તો આ માહિતી સારી લાગી તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.